સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ મામલે વિવાદ સામે આવ્યો। ફોર્મ રદ થવાની સંભાવનાને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે। ભાજપ હાર ભાળી ગયું છે, એટલા માટે અમારા ઉમેદવારોને દબાવતા હોવાની વાત કરી। ભાજપે 4 સમર્થકો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી તેવું લખાવ્યું। પોલીસ જાપ્તા નીચે દબાણ કરતા ફોર્મ રદ થવાની સંભાવનાઓ ઉભી થઈ ગઈ છે। નાનું સરખું વાંધો નીકળે તો અમારા ફોર્મ રદ કરાવવાની કોશિશ કરશે। અમે ખૂબ ચીવટ રાખી હતી। 14 જગ્યાએ એમણે નજીવા વાંધા લેવાની કોશિશ કરી, પણ ક્યાંય ટક્યા નહીં વાંધા। સુરતમાં અમારો એક પાટીદાર યુવાન એ અમારો ઉમેદવાર હતો, એની તરફેણમાં માહોલ હતું, જીતવાની પૂરી સંભાવના હતી। ત્યારે ગભરાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે ન કરવું જોઈએ એવો ધંધો કરીને એ પરિસ્થિતિ પેદા કરી કે જે ટેકેદારો હતા એમને પોલીસ જાપ્તામાં ઉઠાવી જવામાં આવ્યા। લાલચ અને ભય નીચે એમની પાસે એફિડેવિટ કરાવીને 4 વ્યક્તિઓ પાસે ત્યાં અપાયું કે અમારી આ સહી બરાબર નથી। હવે જે કેમેરાની નીચે ફોર્મ દેતી વખતે હાજર હોય એ એમ કહે કે અમે આ સહી નથી કરી, એ કોણ માને? અમારી લીગલ ટીમ જોવે છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડીશું। એકાદ વ્યક્તિ આમ તેમ કહે તો બરાબર, 4 વ્યક્તિ એફિડેવિટ કરીને આપે, એ બી પોલીસના જાપ્તા નીચે। આ સ્પષ્ટ બતાવે છે કે ડર ભારી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ સુરતમાં અમારી સાથે લડી શકવાની હિંમત નહીં હોવાના કારણે બિન લોકશાહી પદ્ધતિ અપનાવી છે।